ગુડ મોર્નિંગ, કેમ છો બધા? સો આ સિરીઝ છે અમારી બ્રિસ્ટલથી લંડન અને લંડનથી ઇટલી. કંટ્રોલ ઉદય. અને અમે આ ભાઈ મૂકીને જઈએ છીએ જ્યારે. ગુડ મોર્નિંગ. બેલા ચાવ, બેલા ચાવ, બેલા ચાવ, ચાવ, ચાવ. મ્યુઝિક. આ ઘરની ધરોહર તમને સોંપીને જઈએ છીએ, ઘરની ચાબીઓ. તો તમે આ ઘર હાચવીને રાખજો, બરોબર? અમે આવીએ ને ત્યારે એવું ને એવું હોવું જોઈએ. પેક, રેડી ટુ ગો. જેનિલ મળીએ. થેન્ક યુ બ્રો. હવે એક વીક પછી આવતા રવિવારે શું કેવું હશે ને? જેનિલ લગાવી દો બાય બાય, ટાટા ટાટા, બાય બાય, સી યુ ફોર ગો બાય. એકદમ જોરદાર. ફોન બોલ કરશું ને, વિડીયો કોલ કરી તને બતાવીશ રૂમ બધું બનાવો. બનાવીશું ને તને બતાવીશું. તને એવું લાગે કરીશું લે. ત્યારે આજે બતાવી ત્યાંથી. અમે જઈએ, ઘર આચવજો અમારું. તી દાડાના મહેમાન, ઘર આચવજો અમારો. બાય, જય શ્રી કૃષ્ણ. જય ગુગા મહારાજ. ઘરની મસ્ત જવા દેજો. મારી કોચ આવે છે એટલીસ્ટ 10 મિનિટમાં, અને અમારે બસમાં હવે ભરાઈ ગયા. ડ્રાઈવર દોડો છે ને એ બસ છોડીને જતો રહ્યો હતો. અને લેટ્સ સી એમનો કોચ મળે નહીં મળતી. જોઈએ, 10 મિનિટ બાકી છે. એટલીસ્ટ એક્ઝેક્ટ 10 મિનિટ બાકી છે. તો જવું પડશે ભાગમ ભાગ. સિગ્નલ બી ઊભું રહી ગયું છે. સ્નેહલબેન કંઈ નહીં, ચલો બસ મળી જશે હોપફુલી. લેટ્સ સી, હું તમને કહું આગળ. વી આર ઓન ટાઈમ. 5 મિનિટ બાકી હતી, મને પહોંચી ગયા. ચડાભાઈ હોય મળી ગઈ છે બસ. ફાઇનલી કોચ મળી ગયા છે. કોચમાં બેસી ગયા છીએ અમે. બસ થઈ છે 3 મિનિટ બાકી, 5 મિનિટ બાકી હતા. અમે પહોંચી ગયા હતા લંડન. લંડન હવે 3 કલાકમાં પહોંચીશું લંડન, અને પછી લંડનથી જઈશું વેમ્બલી. તો ચલો. તો આ તો અમારી કોચનું રેસ્ટ રૂમ, બાથરૂમ. તો તમે અહીંયા ફ્રેશન અપ થઈ શકો. લાઈક વોશ બેસિન આપ્યું છે, મિરર આપ્યો છે, સરસ છે. સિટિંગ એરિયા. પહોંચી ગયા છીએ વિક્ટોરિયા કોચ સ્ટેશન. સ્નેહલબેન વિક્ટોરિયા કોચ સ્ટેશન, રેલવે સ્ટેશન આવી ગયા છીએ અમે. હવે જવાનું છે ફેમિલી. ત્યાં ટ્યુબમાં જઈશું, તમને બતાવું. મેન્યુ જુઓ ભાઈ, વેમ્બલીનું મેન્યુ જોજો તમે. અધિકાર ત્યાં આયા. સ્મિતા મેન્યુ જો બતાવજો હરખું. ના, બ્રિસ્ટલમાં આવો મેન્યુ નહીં. વેમ્બલીનું પાઉંભાજી આવ્યું. અધિકા કેવી હશે પાઉંભાજી? અધિકા પાઉંભાજી કેવી હશે? અધિકા મંગાવી વેમ્બલીથી. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. पनीर, चिली गार्लिक पनीर, चिली पनीर भी वेम्बलीનું મંચુરિયન. અધિકા ટેસ્ટ કર. ચટણી, ચીઝ મસાલા ઢોસા, આ રવા ઢોસા. પેલા તો ખબર નહીં કયા પનીરવાળા હશે. એ લોકોમાં તો બહુ ફિલિંગ બહુ જોરદાર જોયું ભાઈ. અહીંયા તો વડાપાઉં ઢોસાએ મળે, ભાજી પાઉં ઢોસાએ મળે, બધા મળે. શું કેવું છે અધિકા? તારે કઈ કેવું કરે? વેમ્બલીનો ગલ્લો વિથ પાન. જય કેવું લાગ્યું? સવારે વહેલા 2 વાગે રેડી થઈ ગયા હતા એરપોર્ટ જવા માટે. હવે જુઓ તમે જર્ની આગળ. આવજો, ટાટા ટાટા, બાય બાય બાય. અમે બાય નહીં કહીએ.
તો વેમ્બલીથી અમે લોકોએ ટેક્સી કરીને જઈએ છીએ એરપોર્ટ, કારણ કે સવારમાં કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ચાલુ ના હોય. તો હેડો આપણે પહોંચી ગયા લંડન હિથ્રો એરપોર્ટ. તમને અંદરથી હિથ્રો એરપોર્ટ બતાવીએ ત્યારે. પહોંચી ગયા છીએ હિથ્રો, લંડન હિથ્રો. સો જર્ની સ્ટાર્ટેડ. લેટ્સ સી અમે વેમ્બલીમાં મળીશું. અમારી પબ્લિક લંડન હિથ્રો એરપોર્ટ. ડ્રાઈવર બરોબર હતો ને ભાઈ? મસ્ત હતો ડ્રાઈવર. તો અમારે આ ચાંપલીઓ વેઇટ કરો અમારી જોડે. વેલી વેલી લઈને આવીએ. 2.5 કલાક પહેલાં લઈને આવીએ વેઇટ કરવા. શું કેવું સ્મિત? સાચી કેવું વાત તારે? ના, ટાઈમ પાસ કરીએ છીએ. સ્નેહલ બેન હાય, શું કરો તમે? અને મારે આ 2 જણા અમે ગેમ રમીએ છીએ. જાય ઇટલી અને ગેમ રમો. પબ્લિક ફરવા જઈ રહી છે પણ ગેમ રમે. શું મિનિંગ? એન્જોય તો આપણે 3 જ કરીએ. આપણી ઈચ્છા છે કે અમને અહીંયા જ મૂકી હા, દઈએ. અહીંયા જ મૂકી જઈએ, બરોબર ને? અને એ જુઓ પબ્લિક ટડિયા બટિયા ચડાવી ને કમ્પ્લીટ. શું રમો જેમ્સ? શું રમો હતું? કોલ ઓફ ડ્યુટી. તમે ચાલુ કરીએ? સેમ યાર. મારે કરી માં જવું હોય તો ફોન ઘરે મૂકીને જ જવાનું. બરોબર. શું કેવું હતી? ચાલ આવીએ. નાન કાઢ કાઢ ભજીયા લાવીએ. પાણી ના આવીએ વાર. તારા માટે બધું જ મંગાવ્યું છે. પાણી શટ અપ, આવું ના બોલ. અમે લોકો બેગ ચેકિંગ માટે જઈ રહ્યા છીએ. સો બેગ્સને કહી દઈએ અલવિદા અને આપણે કરીએ ચેકિંગ. બોર્ડિંગ પાસ લઈએ. તમને અપડેટ આપતો રહીશ. બોર્ડિંગ પાસ આવી ગયો છે અમારો. એ આનો વિન્ડો સીટ આવી. વિન્ડો સીટ અધિકા કેટલા રૂપિયાનું ક્લિન્ઝર ગયું તમારું? હે અધિકા? ફ્રીનું હતું એટલે જ જતી અધિકા બેન ક્લિન્ઝર લઈને આવ્યા હતા. મેકઅપ રિમૂવ કરો. મેકઅપ રિમૂવ નહીં થાય ઇટલીમાં. મેકઅપ રિમૂવ નહીં થાય. સો સેફ બટ કંઈ નહીં, મેકઅપ કરી લેજો. અમે રિમૂવ કરી આપશું તને. અમે લોકો બસ આવી ગયા છીએ ગેટ પર અને બોર્ડિંગ પાસ લઈને જો વેઇટ કરીએ છીએ. પ્લેન જોઈએ છે બધા ક્યારે અંદર બોર્ડિંગ થવા દે, એન્ટ્રી કરવા દે. અધિકા, હાઉઝ ધ જોશ? I'm tired. You tired? नहीं. બસ જો અમે આજ ફ્લાઇટમાં જવાના છીએ બ્રિટિશ એરવેઝ. બતાવું જો આવી હશે કદાચ. લેડો બ્રિટિશ એરવેઝમાં બેહવા. લેટ્સ ગો. પેલી પબ્લિક ક્યાં ગઈ? અધિકા ક્યાં ગઈ? લે બોલો બોલો. ફાઇનલી આપણને વિન્ડો સીટ મળી ગઈ છે. विंडो सीट नसीब में ही लिखा है. जय भाई अपना नसीब आ रहा. Set to go. Raining out. We'll be offering you drinks from the bar and breakfast. For that compliments, any you and traveller will be serving you first with any pre-purchased items from a Highlight Cafe, and then we shall be offering you the Highlight Cafe itself. આપણી ફ્લાઇટ ટેક ઓફ થઈ ગઈ છે મસ્ત રીતે અને આપણે બસ વિન્ડોમાં બેઠા બેઠા મસ્ત વ્યૂનો એન્જોય કરીએ છીએ. એક બે અઢી કલાકની ફ્લાઇટ છે, પછી ઇટલી પહોંચી જઈશું. પણ વ્યૂ બહુ સરસ હતો. વેરી નાઇસ વ્યૂ. ક્લાઉડ છે બધા. અને જો આ લોકોએ સ્નેકમાં અમને એક પાણીની બોટલ ને એક બિસ્કિટ જેવું કંઈક આપી દીધું. આ વ્યૂ જો, આ અમેઝિંગ વ્યૂ. તમને કંઈ દેખાતું નહીં પણ અમેઝિંગ વ્યૂ છે. અને અમે વચ્ચે જો સ્વિટ્ઝરલેન્ડ ઉપરથી ગયા હતા, બધા નીચે દેખાય ને બરફવાળા પહાડો. સ્વિટ્ઝરલેન્ડ ઉપરથી અમે ગયા હતા ને સ્વિટ્ઝરલેન્ડ ઉપરથી જ આવીશું કદાચ. એ બી તમને બતાવીશ આગળના બ્લોગમાં. જોરદાર વ્યૂ છે, આમ મજા આવી જાય.
આ વિન્ડો સીટમાં બેસવાની એ જ મજા છે, કેમ કે અહીંયા બેસીએ ને તો તમારો ટાઈમ ક્યાં જતો રહે ને ખબર ના પડે, બહારનો વ્યૂ જોવામાં. નહીંતર તમે 2-2.5 કલાક બોર થઈ જાઓ, કાં તો સૂઈ જવું પડે. તો હેડો ફાઇનલી આપણે ઇટલી રોમમાં લેન્ડ થઈ ગયા છીએ. આપણું પ્લેન થાય છે લેન્ડ, અને વ્યૂ એટલો જોરદાર હતો, સિનારીઓ એટલો મસ્ત હતો, ઉપરથી બધું જોયું કમ્પ્લીટ. હવે ચલો ત્યારે આપણે રોમમાં પહોંચી ગયા છીએ ફાઇનલી. પ્લેનના ટાયર ઢસ અથડાઈ ગયા. લેટ્સ ગો. એ સ્મિત્યા શું કરો તું? ટોયલેટ છે બ્રિટિશ એરવેઝનું. રૂમ આવી ગયા છીએ અમે. હવે ફ્લાઇટમાં ઉતરીએ. શું કેવું અધિકા? તું શાંતિ રાખ અત્યારે. શું શાંતિ રાખ એટલે? સ્નેહલ બેન, જય ભાઈ. આના કરતાં બેસ્ટ ફેરી નથી એવું નહીં. બેગેજ ક્લેમનું અહીંયા ગાડી ઇટલીની ભાષામાં કહેવાય, ઇટાલિયન ભાષામાં રિટારો બગાલી. એક્ઝિટને કહેવાય ઉસીટા. શું? રિટીરો. ટ્રાન્ઝિટ કલેક્શન, ટ્રાન્ઝિટી કલેક્શન. ના હવે જઈએ છીએ ઇમિગ્રેશન ક્યુમાં. ક્યુ લાંબી છે આમ તો, 1.5 કલાક તો થશે જ. સો સી બહુ બધી ખુશ થઈ ગઈ નહીં બેગ આવી તો, હે ને? લાઈનમાં બહુ ભરે યાર, બહુ ભારે. પેલી થૂબર જેવી ખબર નહીં. ના, ધીસ ઇઝ નોટ માઇન. મારી નહીં. ના, આપણી જોડે સૌથી મોટો કાંડ થઈ ગયો. અમે આવી ગયા ઇટલી, બધાની બેગ આવી ગઈ એક્સેપ્ટ મારી બેગ જ ના આવી. મારી બેગ આવો પાછળની ફ્લાઇટમાં, અને આવે 11:30 વાગે. બધા અમારા જે ટૂરવાળા આવ્યા હતા એ બધા જતા રહ્યા, અને એ લોકોને મૂકીને પછી પાછા અમને લેવા આવશે. મારી જોડે કાંડ થઈ ગયો. સ્નેહલા આ યુટ્યુબર જોડે જ કાંડ થાય. આને કહેવાય ભગો ગુજરાતીમાં. ભગો થયો. અને જે એરપોર્ટ ઉપર ભગો થાય ને લાઈફ ટાઈમ યાદ રહે. સો શું કેવું લાગ્યું વેટિંગ કરું મારી જોડે? સારું લાગે? જરાય પસંદ નથી અત્યારે તો મારી લાઈફ. ભાઈ માટે પસંદ નહીં. આજે આમાં બેને ઊભી રહી, કઈ બોલે આવે. ભગો થઈ ગયો અમારી લાઈફ માટે. કે બેગ નહીં મળે તો અમે નવા કપડાં તને લઈ લઈશું. ઓહો, હા તમારી જેવી બેનો ક્યાંય ના મળો. બધાની બેગ આવી ગઈ, બધા જતા રહ્યા, અને અમે અહીંયા રહી ગયા. ચલો લાઈન પર બને રહેજો, આગળ બીજું બતાવીશું. હા બતાવીશું. બેગ આવક નહીં આવતી. આ બીજી વારનું આવ્યું, આમાં ખબર નહીં આમાં મારી બેગ આવક નહીં આવતી. આઈ એમ સ્ટીલ વેઇટિંગ ફોર દેટ. ડોન્ટ નો. ફાઇનલી બસ મળી ગઈ છે આપણને સુટકેસ, અને આપણી ખુશીનો પાર નહીં. જાણે પેલી છૂટી ગયેલી ગર્લફ્રેન્ડ મળી ગઈ હોય ને, આપણાને ગર્લફ્રેન્ડ મળી ગઈ હોય ને એવી ખુશી થાય. સોરી મેમ, થેન્ક યુ એમ.